સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સિંગણપોર જ્વેલર્સમાંથી ચોરીની ઘટનાને અંજામ આપનાર બે રીઢા આરોપીઓને ઉત્તર પ્રદેશના જોનપુરથી ઝડપી પાડ્યા છે। સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા જ્વેલર્સમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે રીઢા આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે। ડીસીબી પોલીસે આરોપીઓને ઉત્તર પ્રદેશના જોનપુરથી ઝડપી પાડ્યા છે। હીરા જડિત સોના ચાંદીના દાગીના, મોજેનાઇટ ડાયમંડ, પલ્સર બાઇક અને રોકડા રૂપિયા મળી 11,73,000નો મુદ્દામાલ આરોપીઓ પાસેથી પોલીસે કબજે કર્યો છે। પકડાયેલા આરોપીઓએ સિંગણપોરના બ્લુબેલ જ્વેલ્સ અને મૈધરપુરામાં ગરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। પકડાયેલ આરોપીઓ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ ઘરફોડ ચોરીના એક્સપર્ટ છે। આરોપી કિશન દુબે લૂંટ અને ઘરફોડ ચોરી સહિત અગાઉ 10 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે। આ ઉપરાંત પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે, જ્યારે આરોપી સુનિલ સાહુ ચોરી અને પ્રોહિબિશન સહિત 6 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો। હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મિલકત સંબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધવા માટે કાર્યરત હતી। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ ડીજે સિસોદિયાની ટીમને માહિતી મળેલ કે સિંગણપોર બ્લુબેલ જ્વેલ્સ અને મહિધરપુરા સુમુલ ડેરી રોડ પર મહેક આઇકોન ઇન્ફોટેકની અંદર જે ઘરફોડ થયેલ છે, જેના અંદર બે આરોપીઓ સામેલ હોવાના માહિતી મળેલ હતી અને બંને આરોપીઓના નામ છે કિશન કમલાશંકર દુબે અને સુનિલ સંતોષભાઈ સાહુ। આ બંનેને માહિતી મળતા ટીમ સુરતથી ઉત્તર પ્રદેશ જોનપુર બરસઠી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગયેલ અને ટેકનિકલ વર્કઆઉટ અને વેશપલટો કરી અને આરોપીઓના ઘર સુધી પહોંચી અને આરોપીઓને પકડેલ છે અને ત્યાંથી ઉત્તર પ્રદેશથી ટ્રાન્ઝિટ લઈ આવી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અને સુરત ખાતે પરત થયેલ છે। ઉત્તર પ્રદેશથી કુલ 11,73,800 રૂપિયાના હીરા, સોના ચાંદીના દાગીના તેમજ હીરા અને સુરતથી એક બાઇક અને મોબાઈલ કબજે કરેલ છે। સદર આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અગાઉ પણ કિશન કમલાશંકર દુબે ઉપર સુરત શહેરની અંદર કુલ 10 ગુનાઓ નોંધાયેલા છે અને બીજો આરોપી છે સુનિલ સાહુ, જે મૂળ ઓરિસ્સાનો છે પણ વર્ષોથી સુરતમાં રહે છે, જેના ઉપર પણ કુલ 6 ગુના સુરત શહેરની અંદર નોંધાયેલા છે। ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીમાં કુલ 4 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। એક સિંગણપુર પોલીસ સ્ટેશન, એક મહિધરપુરા પોલીસ સ્ટેશન અને હજી 2 ગુના અમે શોધેલા છે, જે અલથાણ અને અડાજણના છે, જેના ફરિયાદીના કોન્ટેક્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। આરોપીઓ રાત્રે જે સિંગણપુરની ચોરી છે એમાં એસીનું વેન્ટ જે જગ્યાએ હોય છે ત્યાંથી એને એન્ટ્રી લઈ અને હાઉસ બ્રેકિંગ કરેલી હતી અને એની અંદરથી એને સોના અને ચાંદીના દાગીના અને ડાયમંડ મળેલા હતા, જે લઈ અને મૂળ પોતે યુપી જોનપુરનો હોય, અહીંથી મુદ્દામાલ સાથે જોનપુર રવાના થઈ ગયેલો હતો। ટીમે ત્યાંથી એને પકડી પાડે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।